સુપર સિક્સમાં આગળ વધીએ। અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી આફતનું પાણી હવે ભલે ધીમે ધીમે ઓસરી રહ્યું હોય, પરંતુ પાછળ છોડી ગયેલા વિનાશના દ્રશ્યો હચમચાવી દે તેવા છે। ક્યાંક આખા ગામ કાદવમાં ગરકાવ થઈ ગયા છે, ક્યાંક ઘરોમાં ઘરવખરી અને અનાજ જે છે પૂરી રીતે બરબાદ થઈ ગયું છે, તો ક્યાંક ખેડૂતોના હજારો એકર પાક પૂરના પાણીમાં ધોવાઈ ગયા છે। અને સાથે જાફરાબાદના વઢેરા ગામમાં પોલીસે સમયસર રેસ્ક્યુ ઓપરેશન કરીને અનેક લોકોના જીવ બચાવ્યા છે, જ્યારે રાજુલાના વડગામમાં ધાતરવાડી નદી પ્રચંડ પ્રવાહવાળો જે તોડી ગામમાં પાણી ઘૂસી ગયા છે અને ઉનાના સનખડા અને સાથે જ ખત્રીવાળા ગામોમાં લોકો હજુ પણ નુકસાનીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે। અને બીજી તરફ ભારે વરસાદે પીજીવીસીએલના વીજતંત્રને પણ મોટો ફટકો પહોંચાડ્યો છે, જેના લીધે 55 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો છે। કુદરતનો આ કહેર હવે માત્ર પાણી પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ જનજીવન, ખેતી અને મૂળભૂત સુવિધાઓને પણ ભારે અસર પહોંચાડી રહ્યો છે। અમરેલીના જાફરાબાદમાં પૂરના પાણી ઓસરતા જ હવે કુદરતનો પ્રકોપ અને તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। વઢેરા ગામમાં વરસાદે પાછળ માત્ર વિનાશ છોડ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી અને અનાજ સંપૂર્ણપણે નાશ પામ્યા। પરિસ્થિતિ ગંભીર બનતા જાફરાબાદ પોલીસ એક્શન મોડમાં આવી। પોલીસે ભારે જહેમત બાદ બાળકો, મહિલાઓ અને વૃદ્ધો સહિત તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે અને સુરક્ષિત સ્થળે તેઓને લઈ જવામાં આવ્યા છે। મુશ્કેલીના આ સમયે સમયસર મદદ પહોંચાડીને જાફરાબાદ પોલીસ સ્થાનિકો માટે ખરા અર્થમાં દેવદૂત સાબિત થઈ। રાજુલાના વડગામથી પણ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ધાતરવડી નદીમાં પૂરનો પ્રવાહ વધતા વડગામનો પાળો તૂટ્યો છે અને પાળો તૂટવાના કારણે નદીના પાણી ગામમાં ઘૂસી ગયા છે। પૂરના કારણે ગામના સ્મશાન સહિતના અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે। જો નદીનો પ્રવાહ હજુ વધશે તો નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ જવાની ભીતિ છે। અમરેલીમાં ભારે વરસાદે માત્ર તારાજી જ નથી સર્જી, પરંતુ વીજ કંપની પીજીવીસીએલને પણ મોટો ફટકો માર્યો છે। જિલ્લાના અંદાજે 55 ગામડાઓમાં વીજળી ગુલ થતાં અંધારપટ છવાઈ ગયો છે। કુદરતી પ્રકોપના કારણે 222 જેટલા વીજ પોલ ધરાશાયી થયા છે અને 9 ટ્રાન્સફોર્મર બળીને ખાખ થઈ ગયા છે, જેમાં ઉના, સાવરકુંડલા અને જાફરાબાદ સહિતના તાલુકાઓ સૌથી વધુ પ્રભાવિત થયા છે। યુદ્ધના ધોરણે વિવિધ વિસ્તારોમાં તાકીદે વીજ પુરવઠો શરૂ કરવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથના ઉનાના સનખડા ગામમાંથી પૂરના પાણી ઓસરવાની શરૂઆત તો થઈ ગઈ છે। ભારે નુકસાનીના દ્રશ્યો પણ અહીં સામે આવ્યા છે। અહીં ધોધમાર વરસાદને પગલે રાવલ અને માલણ નદીના પૂરના પાણી ગામમાં ફરી વળતા આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું। નદીઓના રૌદ્ર સ્વરૂપને કારણે ગ્રામજનોએ આખી રાત ભારે ભયના ઓથાર હેઠળ જે છે અગાસીએ પસાર કરવા માટે તેઓને જે છે મજબૂર બન્યા હતા। જોકે વહેલી સવારે પાણી ઉતરવાનું શરૂ થતાં સ્થાનિકોએ મોટી આફત વચ્ચે થોડો રાહતનો શ્વાસ લીધો। પૂરના પાણી ઓસર્યા બાદ હવે સમગ્ર ગામમાં માત્ર કાદવનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। લોકોના ઘરોની અંદર માટીના ઝાડા થર જામી ગયા છે। ઉના તાલુકાના ખત્રીવાળા ગામમાં પણ ભારે વરસાદના કારણે પ્લોટ વિસ્તારમાં ઘરોની અંદર પૂરના પાણી ઘૂસી ગયા છે। ગામના નીચાણવાળા પ્લોટ વિસ્તારમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે। અહીં લોકોના ઘરો કેડસમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિકમાં જે લોકો છે તે પોતાના જ ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે। ઘરોમાં પાણી ફરી વળતા લોકોની કિંમતી ઘરવખરી અને અનાજને મોટા પાયે નુકસાન થયું છે। આ સાથે જ પશુઓનો ચારો પણ પલળી જતા પશુપાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને તંત્ર પાસે તેઓ મદદ માટે ઝંકી રહ્યા છે। તો ભારે વરસાદના કારણે માલણ નદી આડી ફાટતા આસપાસના ખેડૂતોના હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે। નદીના રૌદ્ર પ્રવાહને કારણે ખેડૂતોના મોંઘા ભાવનો વાવેલો કપાસનો ઊભો પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે। ખેડૂતોના મતે પૂરના પાણી કપાસના આખા પાકને પોતાની સાથે તાણી ગયા છે અને પાક ધોવાણની સાથોસાથ જ ખેતરોની ફળદ્રુપ જમીન પર નદીની જે રેતી છે તણાઈ આવી છે, જેથી જમીન પર પણ બિનઉપજાઉ બની ગઈ છે અને કુદરતના પ્રકોપથી ખેડૂતોને
પડતા પર પાટું વાગ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે અને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। એવું નથી કે ગુજરાત અને